વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ પહેલો. એમાં સામાજિક વિજ્ઞાનનો જે 10મો પાઠ છે, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તો એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆતમાં આપણને સૌપ્રથમ થોડાક વિકલ્પો આપ્યા છે. તો વિકલ્પોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો કંઈ ના સમજાણું હોય મને કોમેન્ટ કરીને જણાવજો. પહેલું જ આપણને કીધું છે કે નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી? તો કે આપણેનો ઓપ્શન આવશે સી, આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા છે? તો કે રૂપાંતરિત ખડકો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ભૂમિની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે કરી શકાતું નથી? તો જવાબ આવશે ડી, મોરનું નૃત્ય કરવું. બાકી બધી રીતે થઈ શકે. ત્યાર પછી પૃથ્વીની સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજનું બનેલું હોય છે? તો કે સિલિકા અને એલ્યુમિનિયમ. ત્યાર પછી આપણને પાંચમું કીધું છે કે નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી? તો જવાબ આવશે બી, હિમનદી દિવાલ જેવા સ્વરૂપે સ્ટેકનું નિર્માણ કરે છે. આ વસ્તુ હિમનદીને લાગુ પડતી નથી. ત્યાર પછી આપણે એવું કીધું છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો યોગ્ય શબ્દોમાં પેલું શું છે? તો કે અનાજ પીરસવા માટે ખાલી જગ્યાનો પથ્થરનો ઉપયોગ થાય, તો કે ગ્રેનાઇટનો. ત્યાર પછી ભૂકવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ સ્થાન કહે છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર, સૌથી અંદરના ભાગને શું કહે છે? તો કે ભૂગર્ભ નામે ઓળખાય છે. ત્યાર પછી સમુદ્રના મોજા ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટેક કહે છે. અને છેલ્લું, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢુવા કહે છે. હવે આપણને થોડા જોડકા આપ્યા છે, એ આપણે જોઈ લઈએ. તો પેલું આપણને એવું કીધું છે કે ચીકણી માટી, તો એની સાથે આવશે સી, સ્લેટમાં રૂપાંતર. ત્યાર પછી પવનનું કાર્ય, તો કે ઈ, રેતીના ઢુવા બનાવવા. ત્રીજું જીવાશ્મી, તો એની સાથે બી, તો કે જળકૃત ખડકો. અને છેલ્લું છે ગ્રેનાઇટ, તો કે અગ્નિકૃત ખડકો. ત્યાર પછી આપણને એવું કીધું નીચે ચિત્ર આપ્યા છે, એનું આપણે લાક્ષણિક અને ઘસારણનું નિક્ષેપણ આપણે કહેવાનું છે. તો પેલું શું છે? તો કે બારખંડ અને ઘસારા અને નિક્ષેપણ. ત્યાર પછી આપણને કીધું છે બીજું ચિત્ર શું છે? તો કે કુદરતી તટબંધ અને નિક્ષેપણ. અને ત્યાર પછી આપણને કીધું છે ત્રીજું ચિત્ર આપ્યું છે, એ છે નળાકાર સરોવર અને એ પણ છે નિક્ષેપણ. હવે આપણને કીધું છે કે નીચે આપેલા નદી કાર્યો આડાઅવળા થઈ ગયા છે, તેને પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠવો. તો પેલું કુદરતી તટબંધની રચના છે, તો એ તો ચોથા નંબરે આવશે. ત્યાર પછી અને પહેલા નંબરે શું આવશે? તો કે જળ પ્રતાપ કે ધોધની રચના થવી. પછી સર્પાકાર વહન માર્ગ પર નદીનું વહેવું. ત્યાર પછી આવશે પૂરના મેદાનનું નિર્માણ કરવું. છેલ્લે કુદરતી તટબંધ રચના. અને પાંચમું આવશે મુખ ત્રિકોણ કે ડેલ્ટાનું નિર્માણ થવું. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેની આકૃતિને ઓળખી તેનું નામ નિર્દેશન કરવું. તો પહેલી ધોધની આકૃતિ છે, તો આપણે જળપ્રપાત કહેશું. બીજું જ્વાળામુખી આપ્યું છે, તો એને જ્વાળામુખી કહેશું. અને ત્રીજું છે ખડક નિર્માણનું આપ્યું છે, તો એને આપણે ખડક ચક્ર કહેશું. ત્યાર પછી આપણને કીધું છે કે શબ્દની સમજૂતી આપો, મતલબ કે વ્યાખ્યાઓ આપવાની છે. ભૂકવચ કોને કહેવાય એવું પૂછ્યું છે. તો પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળું સ્તર છે કે જેના ઉપર આપણે રહીએ છીએ. ત્યાર પછી આપણે કીધું છે કે અગ્નિકૃત ખડકો એટલે શું? તો કે જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલ મેગ્મા અથવા તો બીજો શબ્દ છે લાવા, આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. ત્યાર પછી ખડક ચક્ર વિશે પૂછ્યું છે કે તો કે ગરમ પ્રવાહી ઠંડા બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. આ અગ્નિકૃત ખડકના નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડકો બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણના લીધે અગ્નિકૃત ખડકો કે જળકૃત ખડકો પ્રસ્તર ખડકો પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેગ્મા બની જાય, પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ટૂંકમાં કે પેલા ખડક બનવા અને ફરી એમાં પ્રવાહ મેગ્મામાંથી ખડક બનવા અને ખડકમાંથી ફરી મેગ્મા બનવાને ખડક ચક્ર કહે છે. ત્યાર પછી આપણે કીધું છે જળ પ્રપાત અથવા તો જળ ધોધ. નદીનું પાણી તેના માર્ગમાં કોઈ પણ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાવાળી ખીણમાં
કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધુ હોય છે, તેને જળપ્રપાત કહે છે. ત્યાર પછી ઢુવા, તો કે રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે, એટલે કે પવન ધીમો પડે છે, ત્યારે ઉડીને આવેલી રેતી જમીનની સપાટીના કોઈ ભાગ પર જમા થઈ જાય છે. રેતીની ટેકરીઓ બનાવે છે, જેને રેતીના ઢુવા કહે છે. ત્યાર પછી આપણે એવું કીધું છે કે આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી. સૌથી અગત્યનું છે ત્યાંનું તાપમાન, કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી, માટે મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી. ત્યાર પછી આપણને કીધું છે કે ચૂનાના પથ્થર આરસપાણમાં ફેરવાઈ જાય છે. તો કે જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે. પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાનને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. એટલે ચૂનાનો પથ્થર શેમાં બની કન્વર્ટ થઈ જાય છે? તો કે આરસપાણમાં. ત્યાર પછી આપણને એવું કીધું છે કે રણમાં ભૂછત્ર પ્રકારના ખડકો જોવા મળે છે. શું કામે? તો કે આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. ત્યાર પછી ચોથું આપણને કીધું છે કે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. તેના માટે આપણે આવું કંઈક લખી શકીએ કે સમુદ્રી ગુફાઓ મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે અને તેનાથી તળિયે કમાન બને છે. સતત ઘસારા છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. ત્યાર પછી પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે. તો આપણે લખી શકીએ કે નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થનું નિક્ષેપણ કરે છે. મતલબ કે નદી જ્યાંથી ચાલીને આવી હોય ત્યાંથી બધી માટી અને કાપ ને બધું લઈ આવ્યા હોય, જ્યાંનો પ્રવાહ ધીમો પડતો જાય, પથરાતો જાય, ત્યાં એ કાપને પાથરી દે છે. તેથી પૂરના મેદાનો બને છે. તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાપ અને બીજા પદાર્થો, સેન્દ્રિય પદાર્થો જનરલી આવેલા હોય છે. ત્યાર પછી આપણે એવું કીધું છે કે તમારા ઘરમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવા માટે ખનિજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના ચિત્રો ચોંટાડો. જો મેં અહીંયા થોડાક નામ આપી દીધા છે. હવે આ ચિત્રો તમને જ્યારે એકડિયાની ચોપડી અથવા તો પેલું કદમ કે એવી કોઈ ચોપડીઓ ઉપરથી અથવા નેટ ઉપરથી મળી રહેશે કે તમારે સોનું, પછી એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટીલ, ચાંદી, આ રીતના આ મેં 6 નામ તો મારી રીતે લખ્યા છે. તમે તમારી રીતે પણ નામ લખીને અહીંયા ચિત્રો ચોંટાડી શકો. ત્યાર પછી આપણને પૃથ્વીની આંતરિક રચનાની આકૃતિ દોરવાની કીધી છે. તો અહીંયા પૃથ્વીનો ગોળો અને પેલું ભૂસ્તર ને અંદરનું ભૂગર્ભ ને મેગ્મા સ્તર ને એવું બધું તમારે અહીંયા દોરવાનું છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે. અને ત્રીજી આકૃતિ કોઈ પણ ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરવાની છે. તો આ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો તમે આ જે 3 પ્રક્રિયાઓ છે કે જે પ્રોજેક્ટ સ્વરૂપે છે, જે તમારે જાતે કરવાની છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. સોલ્યુશનમાં કાંઈ ના સમજાણું હોય મને કોમેન્ટ કરીને જણાવજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ધોરણ 7ના બધા જ વિષયનું સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં લિંક સાથે આપેલું છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.